જય માતાજી, જય દ્વારકાધીશ, જય માં સોનબાઈ। તો આપણે મડડાથી નીકળી ગયા છીએ દર્શનમાં કરી પ્રસાદી લઈ। જય માં સોનબાઈ। જય માં સોનબાઈ। મઢડા દર્શન કરી નીકળી ગયા આપણે। આગળ લાલભાઈ, જીવણભાઈ, અમારા કાકા વચ્ચે બેઠા ભાયાભાઈ। નીકળી ગયા આપણે માધુપુર બીચ માટે। માધુપુર બીચ પહોંચી ગયા। ટ્રાફિક સારી છે, જોઈ શકો છો તમે। ખૂબ જ જોવાલાયક બીચ છે, તમે પણ જાજો। પોરબંદર જતા આવે છે। માધુપુર જ્યાં ફરી અને પછી અમે નીકળી ગયા નાસ્તો કરવા માટે। નાસ્તો કરવા કરતાં અમારા કાકા શું કહે તમને સંભળાવું। ત્યાંથી આપણે નીકળી ગયા હતા હર્ષદ માતાજીના દર્શન કરવા। પછી ત્યાંથી જઈશું આપણે હરસિદ્ધિ વનમાં। તો જોડાયા રાખો, બ્લોગ થોડોક લાંબો છે, મોટો છે। જય માં હર્ષદ માતાજીના દર્શન કરીને પછી આપણે નીકળી ગયા હરસિદ્ધિ વનમાં। ત્યાં તમને આખું બતાવું, લગભગ આખું બતાડીશ, એમાં કાંઈ છૂટશે નહીં। જોડાયા રહો છેક લગન, બધું આખું બતાડીશ। ત્યાં આપણું કેવું બધું છે, જૂની સંસ્કૃતિના તે આ પાર્કિંગમાં આપણે ગાડી રાખી દીધી, નીકળી ગયા છીએ। અહીંયા ધીરે ધીરે હેલા જઈએ છીએ, થોડુંક દૂર રાખવું પડે, કામ ચાલુ હોય રસ્તાનું એટલે। તો જોઈ શકો છો તમે, આ ગેટ અંદર આપણે આવી ગયા છીએ। ખૂબ જ આ પૂતળો છે, નમસ્કાર કરે છે। અંદર આપણે હેલા જઈએ છીએ, જોઈ શકો છો નજારો જોરદાર અહીંથી બતાડે। આ બાજુ એક નકશો આવેલો છે આખા હરસિદ્ધિ વનનો। બધું જોવાલાયક છે, ખૂબ જ આપણું જૂનું સંસ્કૃતિ બધું જોરદાર છે, જોઈ શકો છો તમે। દાંડિયા રસ રમતા બે, બધી જૂની સંસ્કૃતિ આપણી બતાડેલ છે આમાં। આ ભેંસ છે, ભેંસ દોવાય છે। અહીંયા બેન છે, બેઠા છે, ભાઈ ગયા છે ફોટા પાડવા। ખૂબ જ જૂનવાણી ઘર છે, ચંપલ ઉતારીને બેસી ગયા છે ભાઈ, કહે છે ફોટા પાડો। હું થોડોક વિડીયો ઉતારતો હતો એટલે મેં કીધું જારો ભાઈ ફોટા ઉતારું। આ બાજુ બળદગાડું છે, બાજુ ગાય ને વાછડો છે। ખૂબ જ જોવાલાયક છે, તમે આવો તો જરૂર જોજો। બળદગાડું જૂનું, આપણે જૂની સંસ્કૃતિ બધું જૂનું બતાવેલ છે, ખૂબ જ જોવાલાયક છે। અંત સુધી જોડાયેલો બતાડું તમને આખું। જૂનું આપણું કેવું હતું એ બધું આમાં બતાડે। આ કૂવો છે, બેન પાણી ભરવા જાય છે, બધું જૂનવાણી આપણે। અમે નીકળી ગયા બધા પાંચે ભાઈ, ચારે ભાઈ ને એક કાકા, સોરી। જોઈ શકો છો કેવું ખૂબ જ સરસ છે। પહેલાં ઝાડવા નાના હતા સ્ટાર્ટિંગમાં, હવે જોરદાર ઘટાદાર બની ગયા। ખૂબ જ જોરદાર છે હરસિદ્ધિ વન। સાંજના ટાઈમે આવો તમે તો ખૂબ જ મજા આવે।
સનસેટનો પણ તમને સીન બતાડીશ કેવું લાગે છે એ બધું જોડાયા રહેશું. વચ્ચે બરોબર એક છકડો આવેલો છે, છાજલીવાળો છકડો, ખૂબ જ જોરદાર છે. લાલ ટાંકી છે, ઠાઠો ફૂલો છે, જોઈ શકો છો કેવું મસ્ત છે શણગારેલ. ડીસું પણ છે ટાયરોમાં પાછળ. અને પછી આપણે આ બાજુ જરાક હાલીએ તો દિલ દેખાણું. દિલમાં એમ થયું કે હાલો ને ફોટા પાડીએ થોડાક. અહીંયા પર વેટિંગ છે, ત્યાં વેટિંગ કરવું પડે. અહીંયા ફોટા બોટા પાડીને નીકળી ગયા. એક નાવ તમને જોવા મળશે. નાવમાં અમારા ભાઈ ને લાલાભાઈ નાવ હાકે છે રેતીમાં. જોઈએ કેટલીક હાલે. આ જો હાકે છે, બર કરે છે, હાલતી નથી. પછી ત્યાંથી અમે નીકળી ગયા. મોટું બધું પુલિયું પાર કરીને આઈ લવ હરસિદ્ધિ વન લખેલ છે ત્યાંથી તમે નીચે જોશો ને ખૂબ જોવા લાયક છે. આ લાલભાઈ પોસ્ટ દઈ દીધો હે, વારે વાહ. લાલભાઈ ને ભાઈ પોસ્ટ દીએ હે. જોઈ શકો છો. હા મોજ. હા આ નજારો જોવો. આ લવ હરસિદ્ધિ વન લખેલું છે ત્યાંથી આપણે જોરદાર નજારો છે સમંદરનો. અહીંયા ફોટા પાડો તો જોરદાર ફોટા આવે. જોઈ શકો છો કેમ બાકી નજારો છે, મજા આવી જાય. જોરદાર છે. પછી અમે થોડાક ફોટા પાડ્યા આ બાજુ જોઈ. પછી એકલામાં ફોટા પાડ્યા, સોલો ફોટા. જય માતાજી, જય દ્વારકાધીશ.